આ જરાકમાં છે આજ મારા દીકરાને વિવાહ છે. હું પ્રતાપ જાય હું 5 વાગે જાન જાય ને તાર ટુકડો અડે ને છે એમાં કઈ સેટું છે ને. માયા રમીલા મેરા રે રમીલા વટા ને તાવ એ ભાઈ મોડી થઈ કે નથી થઈ વરરાજાને ખબર છે. મારો સબસ્ક્રાઇબર વ્યુઅર ને હગી મારી સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની 8 વાગ્યા વાહિંદાન થઈ ગયું ભીહું દવાઈ ગઈ થઈ ગયું વંજવારી પોતાનું ઠામ ને હીરાવવાનું રહ્યું હું આવી તી ફોન મૂક્યો તો તે ફોન લેવા માયાબીને જે હતી ને આવી જા કેરું જામાં કેરમાં કેરા આવ્યા મસ્તીના બહે ઝીણા ઝીણા આવ્યા લેવા તો તે બે જ કૂટા પણ મલકના થઈ ગયા એમાંથી આ મોટી છે એક પછી અહીંથી નાની બીજા ઝીણા ઝીણા કૂટા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વાહ રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, હારા વિચારો ઉજાડે, મનની મનોકામના પૂરણ કરે. આ જરાકમાં છે આજ મારા દીકરાને વિવાહ છે, મારા દેરના દીકરાના વિવાહમાં જાય. આજ માંડવો હોય હાજી જાન જાય. હા તે વિવાહ કરવા જાય એમ 2 જણા. તારે કઈ નથી બોલવું? રાત હા ચંદ્ર વિવાહ રાખ્યા, ચંદ્ર લગ્ન રાખ્યા. હા એ ચંદ્ર લગ્ન રાખ્યા. હા તે જાય. હા 9:15 થયા ને જો માયાબીન ઉઠે ગઈ. માયા હમણાં મોડી ઉઠે, બપોરે હુતી ને જ ને એટલે પછી રૂંટે થોડે ને થાકે રહી. પછી હાંજી પણ થાકે પણ હુવામાં ન સમજે. 11 થઈ જાય હાંજી 11 વાગ્યા સુધી જાગતી પછી હુવે હવારી ઉઠે 8:30-9 વાગે. ને મારે હે ને ઢોરની પાણી કરવા મારી ફૂઈ ને મારા મામો ઈ નીકળે ગયા વિવાહમાં. વિવેકના વિવાહ ઠેકા ચાલુ અટાણે માંડવો નાખીએ અને પછી હલ્દી છે ને પછી હાંજી 5 વાગે જાન જાય. જાનમાં મારે પ્રતાપ ને જવાનું હોય. આતા ત્યાં છે મારા ફૂઈ ને મારા મામો ને આવતા રહીએ ને પછી રમીલા ને ભીમોભાઈ ને મધુ લાખો લગભગ કામ કરે એવી આજ આવે કે કાલે આવે. કામ ઈ હે તો આજ ની પુગાય તો કાલે બધા હું પ્રતાપ જાય હું 5 વાગે જાન જાય ને તાર મારે પાણી કરવા ઢોર ની તેવ કરેલા ને મિલન ખેડે. ભીમોભાઈ ખેડતા હતા ને ત્યાં આગળ મિલન ઉઠે ને સાદું પીએ અને ગો ખેડવા પારિયું ભાંગવા ગો. માયા થોડે ના ગઈ કે હું જામ આવી કે જો ઢોર પાણી થઈ ગયા અને મકાઈ વાટવા જાઉં. 2 ભારી મકાઈ ની અટાણ મેં વાટેલી ને તો કાંઈ નહીં. બપોરી એક નિરણ કરવા થાય ને ખાંજી કરવા થાય. હમણાં ગદમ ને જ વાટતા, ગદમ નો જે વાટ ને જ સડ્યો બેસ યાર વિવાહ કરી લીધું ને તો સડે જાય. એક રીતે સારું કારણ કે ગદમ વાટવામાં લાગે વાર, અડધી પોણી કલાક નીહરે જાય. ત્યાં વિવાહ ન હોય તો કાંઈ નહીં ટેન્શન નહીં. વાટી મકાઈ હે તે વાટવાના છે. વાટી મકાઈ વાટી આવીએ. રામ રામ ને સીતારામ દાયરાને માતાજી બધાને હાજર નિર્વાહ રાખે છે ને. વાગ્યા અટાણે 3:30 થવા આવ્યા. તો હું તો વિવેકના લગ્નમાં છે તમને ખબર જ છે બરાબર. તો સવારેથી જે મંડપ રોપાણનો અને હલ્દીનો અને જે બધી વિધિ હોય સવારની જે બધી વિધિનો વિડીયો છે ને 6:30 વાગે છે જેસ કે પ્લસમાં. આ વિડીયો જાનનો ખાલી છે. બપોરેથી હાંજી જાન પ્રયાણ થાય 5 વાગે છે મુહૂર્ત અને 8:30 વાગે છે ફેરાનું મુહૂર્ત.
એટલે આ વિડીયો એ છે પેલો આના આગળનો વિડીયો જોવો હોય તો જે કે પ્લસમાં 6:30 વાગે આજની તારીખમાં આવે જાય તો ઘૂમરો મારજો. જો ભાઈ હું એવા ઘેર જ છે મારા કાકાને એટલે ગાડી હેણ ઘેરે ના આવે ગઈ બરાબર ત્યારે જ પડી એવું કાણું થાય એટલે જાનને નીકળી જવાનું છે. એટલે કેટલા વાગ્યાનો કે લગભગ 11:30 વાગ્યાનું મુહૂર્ત છે. 11:30 વાગે પડ્યું હોય છે અને પછી જાન લઈને જવાના ઢોકળું અડે ને છે એમાં કંઈ સેટું છે ને એટલી વાર નહીં લાગે કે આ પાસે મેર સમાજ છે. જો 5:15 જેવું થયું ને અમે તૈયાર થઈ ગયા. હું ને પ્રતાપ ને મિલન અમે 3 જણા જઈએ. મારા ફોઈન મારા મામા ઓટાણ આવતા રહીએ. માયા રમીલા મેરા રે રમીલા ઓટાણ નેતા આવતી કે હું કાલે જાય તેના મેરા મૂકે છે. પછી હાંજી ટાઈટ હોય ને એટલી વાર માંદી થાય તો એક કરતા 2 થાય. જો અમે તૈયાર થઈ ગયા ટ્રેને એમ નહીં કરીએ. મિલન વાર અમારો ફોન જોતો હવે મારક માં લે પવન લાગે. હા એ ભાઈ મોડી થઈ કે નથી થઈ વરરાજાને ખબર છે. હાલો એ એને માયરામ બર કે હો હાલો હાલો ન આજ તો પછી વહેલું પૂરું કરવાનું કેટલા વાગ્યા જો 7
દે ને દેવું હે દેવું એ તો એને કહો મા દીકરો એ જાઓ કોઈ ત્યાં ને છોડતા બસ મહેંદી ને હો પૂગી આવ્યા અને માયરા થાય વિવેકભાઈ ના પ્રિયાબીન ના ને અમે હે ને મણી એને મોલ્લોક સબસ્ક્રાઇબર મળ્યા બધા એ જે અંદર હે ઘણા વિડીયો ઉતારો પણ આ લગન ગીતા ચાલુ હે એટલે અવાજ નતા આવતો તો અમે ગેટી આવે આ જો કાયમીન મારા વિડિયા જોવે અને 2 દીથી મારી વાટ જોવે આ વિવેકના વિવાહ હતા ને કે શાંતિબીન આવવાના હે મારાથી કાલે નો પુગાણો આ 6 વાર મહિનો પુગાણો નું તો અટાણ મોડી આવી મજામાં હા આ બે ટીંગલીઓનું એક ચેનલ પણ હે કાં હે ના એમાં જરૂરથી ઘૂમરો મારજો એક ફેરે કાયમ ના હું હગાઈ થાય ને વ્યુઅર છે કાયમ વિડિયા જોવે જો આ હે ને મારો સબસ્ક્રાઇબર વ્યુઅર ને હગી મારી 2-3 હગાયું ભેર્યું હે કામ નામ હે તારું શીતલ તારું દિવ્યા બધી હોય છે લગભગ બધા જોવે જ તું બેન જોવો ને તો તમારે કેમ મોડું કઈ થે ગો હે નિરાયતી ઓલી ન બોલી આવવાનું માયા ન બોલે થાવ બીજું કામ હવે આપણી ને જવું ઓલી તો ઈ તો મેન માણસ ઈ તો ઓર આવે કરે ને વરરાજન મામી એવા ભૂખડા નહીં થાય ત્યાં સુધી નહીં જાય તો હા આપણે એમ જાય શું કે તમે થશે ને તમે નો ખાય ને અમી નો ખાય પણ જાય ને ભેરા ઈ વાત ફેર તો નાખે